નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપ સર આપ સર્વેનું સ્વાગત કરું છું ફરીથી આપણી યુટ્યુબ ચેનલ MSI ફિઝિક્સ બાય દિલીપ સરમાં. તો મિત્રો, ધોરણ 12ના ભૌતિક વિજ્ઞાનના આપણે લેક્ચરમાં મળી રહ્યા છે પ્રકરણ 4ના, જેનો છેલ્લો ટોપિક અહીંયા આપણે શરૂ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં અને વોલ્ટ મીટરમાં રૂપાંતરણ. આપેલા ગેલ્વેનોમીટરને કઈ રીતે બેટા એ મીટરમાં રૂપાંતરિત કરવું. ગેલ્વેનોમીટરનો એ મીટર તરીકે બેટા ઉપયોગ. આપણે ગેલ્વેનોમીટરને અભ્યાસમાં લઈ ચૂક્યા છીએ અને ગેલ્વેનોમીટર વિશે આપણે જાણીએ છીએ કે ગેલ્વેનોમીટર કેવું સાધન છે. એ એક્ચ્યુઅલમાં પ્રવાહની હાજરી નોંધવા માટે ઉપયોગમાં લેવાતું સાધન છે ગેલ્વેનોમીટર. એના વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ ગેલ્વેનોમીટર વિશે, અને હવે એનો ઉપયોગ એ મીટર તરીકે કઈ રીતે થઈ શકે છે એના ઉપર ચર્ચા કરવી છે આપણે. તો ગેલ્વેનોમીટરનો એ મીટર તરીકે ઉપયોગ કરવા માટે યાદ રાખો કે હંમેશા માટે એ મીટર તરીકે જ્યારે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે ત્યારે એને શ્રેણીમાં જોડવામાં આવે છે. કોઈ પણ પ્રવાહ માપક સાધન હોય બેટા, એને હંમેશા આપેલ ઘટક સાથે કે જેમાંથી વહેતો પ્રવાહ માપવો હોય એની સાથે એને શ્રેણીમાં જોડવામાં આવે છે. માની લો કે મારે આપેલ અવરોધ છે અહીંયા આગળ R, એમાંથી વહેતો પ્રવાહ માપવો છે, તો એની સાથે હું ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડી દઈશ. ધારો કે ગેલ્વેનોમીટરનો અવરોધ છે અહીંયા આગળ RG, તો RG અવરોધવાળા ગેલ્વેનોમીટરને આપણે શ્રેણીમાં જોડીશું. માની લો કે ગેલ્વેનોમીટરને જોડ્યા પહેલા એમાં વહેતો પ્રવાહ I હતો, તો I પ્રવાહ વહેવો જોઈએ, પરંતુ જ્યારે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં સીધું જોડવામાં આવશે તો બે મુશ્કેલીઓ આપણને અહીંયા નડવાની છે. કઈ બે મુશ્કેલીઓ, ચલો એના વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલી મુશ્કેલી તો એ થશે કે ગેલ્વેનોમીટર અહીંયા શ્રેણીમાં જ્યારે જોડાય છે ત્યારે ગેલ્વેનોમીટરનો પોતાનો કંઈક મોટો અવરોધ છે RG. એ કંઈ અવગણ્ય એવો અવરોધ નથી બેટા, ખૂબ મોટો મૂલ્યનો અવરોધ છે. લગભગ 100 ઓહ્મ તો હશે જ. 90 થી 100 ઓહ્મની આજુબાજુ મોટા ભાગે તમને ગેલ્વેનોમીટરનો અવરોધ જોવા મળતો હોય છે. હવે આવડા મોટા અવરોધને જ્યારે શ્રેણીમાં ઉમેરાતું હોય તો સ્વાભાવિક છે કે પ્રવાહમાં ફેરફાર કરશે જ. પહેલા ગેલ્વેનોમીટર જોડ્યા પહેલાની વાત કરો તો પ્રવાહ કેટલો મપાતો હતો, તો ગેલ્વેનોમીટર જોડ્યા પહેલા પ્રવાહ I બરાબર શું છે, તો કે V ભાગ્યા R છે. આટલો પ્રવાહ મપાવો જોઈએ. એક્ચ્યુઅલ પ્રવાહ આટલો મપાવો જોઈએ, ખરેખર સાચો પ્રવાહ આટલો હોવો જોઈએ. પરંતુ જ્યારે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવામાં આવશે સીધું પ્રવાહ માપક સાધન તરીકે, ત્યારે શું તકલીફ પડશે, તો હવે મપાતો પ્રવાહ ગેલ્વેનોમીટર જોડ્યા પછી, ગેલ્વેનોમીટર જોડ્યા બાદ જે પ્રવાહ છે એને હું I' કહી દઉં બેટા, તો I' બરાબર V ભાગ્યા R પ્લસ RG થશે. એટલે કે ગેલ્વેનોમીટરનો અવરોધ ઉમેરાઈ જશે શ્રેણી જોડાણના કારણે. અને સીધી વાત છે, ગેલ્વેનોમીટરનો અહીંયા અવરોધ ઉમેરાશે તો પ્રવાહમાં ઘટાડો થશે. તો માપવાનો જે પ્રવાહ છે એ I છે અને મપાશે પ્રવાહ I', એટલે કે I' કેવો મળશે, તો કે લેસ ધેન I મળશે. તો સાચા પ્રવાહનું માપન થઈ શકશે નહીં. આમ ગેલ્વેનોમીટર સીધે પ્રવાહ માપક સાધન તરીકે વાપરતા તે સાચો પ્રવાહ માપી શકે નહીં. પહેલું મુશ્કેલી આપણી આ થશે. બીજી મુશ્કેલી અહીંયા એ થશે કે જ્યારે ગેલ્વેનોમીટરની વાત કરીએ તો ગેલ્વેનોમીટર બેટા બહુ જ સંવેદનશીલ સાધન છે. ખૂબ જ સંવેદનશીલ સાધન હોવાના કારણે બેટા એની અંદર બહુ નાનકડો પ્રવાહ પણ જો વહેશે ને, માઇક્રો એમ્પિયરના ક્રમના પ્રવાહ માટે પણ એ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવી દે છે. હવે માઇક્રો એમ્પિયરના પ્રવાહ માટે પણ જો એ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવતો હોય તો સીધી વાત છે કે જે પ્રવાહ વહી રહ્યો છે એ આપણને ખબર નથી, વધુ મોટા મૂલ્યનો પણ પ્રવાહ હોઈ શકે છે. એટલા મોટા મૂલ્યનો જ્યારે પ્રવાહ જતો હોય ત્યારે એના લીધે શું પરિસ્થિતિ બનવાની છે કે ગેલ્વેનોમીટરની અંદર મોટા મૂલ્યનો પ્રવાહ એની પ્રવાહ ક્ષમતા કરતા જો વધુ જશે તો ગેલ્વેનોમીટરનું ગૂંચળું બેટા પાતળા તારથી બનેલું છે. પાતળા તારનું ગૂંચળું હોવાના કારણે એને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના રહેશે. શું નુકસાન થઈ શકે, તો પાતળા તારમાં વહેતો પ્રવાહ જે ખરો એ T સમય માટે ધારો કે વહેશે તો I2RT મુજબ બેટા જૂલ હીટિંગ થશે અને તાર છે એ બળી જઈ શકે છે, એટલે કે ડેમેજ થઈ શકે છે આપણું ગેલ્વેનોમીટર. એટલે પ્રવાહ ક્ષમતા એટલે વળી શું પાછું, તો પ્રવાહ ક્ષમતા એટલે જે લઘુત્તમ પ્રવાહના મૂલ્ય માટે, મિત્રો ધ્યાન રાખજો, જે લઘુત્તમ પ્રવાહના મૂલ્ય માટે આપેલ ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તે લઘુત્તમ પ્રવાહને બેટા કહેવાય છે તેની પ્રવાહ ક્ષમતા. હવે એ પ્રવાહ ક્ષમતા માઇક્રો એમ્પિયરના ક્રમની હોય છે મોટા ભાગે, અને કંઈક હોઈ શકે અમુક મિલી એમ્પિયરના ક્રમની પણ નાના મૂલ્યનો પ્રવાહ હોય છે. હવે એનાથી વધુ જો પ્રવાહની અંદર પસાર થશે તો એના લીધે ગેલ્વેનોમીટરને ડેમેજ થવાની પૂર્ણ સંભાવના રહેતી હોય છે. તો બીજી મુશ્કેલી એક આ પણ છે. અહીં લખી દઈએ આપણે મુશ્કેલીને. પ્રથમ મુશ્કેલી આપણે જોઈ લીધી અહીંયા કે ગેલ્વેનોમીટરને સીધું પ્રવાહ માપક સાધન તરીકે વાપરતા તે સાચો પ્રવાહ માપી શકે નહીં. તો કેટલો માપશે, તો કે વાસ્તવિક પ્રવાહ જે માપવો છે એના કરતા ઓછો મપાશે. હવે બીજી મુશ્કેલી આપણે અહીંયા નડી રહી છે કઈ, કે ગેલ્વેનોમીટર એ ખૂબ સંવેદનશીલ સાધન છે.
તે માઇક્રો એમ્પિયરના પ્રવાહ માટે પણ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવી દે છે. પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. તેથી જો તેમાં તેની પ્રવાહ ક્ષમતા કરતા વધુ પ્રવાહ તેમાંથી પસાર થાય તો ગેલ્વેનોમીટરમાં ગૂંચળું જે પાતળા તારનું છે બેટા બળી જઈ શકે છે. ટૂંકમાં ગેલ્વેનોમીટરને ડેમેજ થઈ શકે છે બેટા. તો આ બંને પ્રોબ્લેમ છે આપણી પાસે સામે કે જો સીધું પ્રવાહ માપક સાધન તરીકે જો એને વાપરવા જઈએ તો એ પ્રવાહ માપક સાધન તરીકે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરતા આ બે મુશ્કેલીઓ આપણને નડી રહી છે. હવે આ બે મુશ્કેલીઓનું સમાધાન શું, સોલ્યુશન શું, ચલો એ સમજીએ કે ગેલ્વેનોમીટરને આપણે સીધું પ્રવાહ માપક સાધન તરીકે ટૂંકમાં વાપરી શકીશું નહીં. તો આ મુશ્કેલીઓનું નિવારણ એવી રીતે લાવી શકાય કે એવી કંઈક અહીંયા સમાધાન લાવવું પડશે કે જેથી કરીને ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પણ ઓછો વહી શકે, તો જેથી કરીને એને આપણે નુકસાનથી બચાવી શકીએ. સાથે સાથે શ્રેણીમાં અવરોધ પણ ખૂબ નાના મૂલ્યનો ઉમેરાય અથવા તો શૂન્ય ઉમેરાય એવો પ્રયત્ન કરીશું. તો ચલો એનું એક સમાધાન એ છે કે આપેલ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જો આપણે એક નાના મૂલ્યનો અવરોધ, જેને આપણે લઘુ અવરોધ કહીશું બેટા, જો એને જોડી દઈએ ને તો બહુ જ સરળતાથી આપણું આ પ્રોબ્લેમનું સમાધાન થઈ જશે. એટલે કે આરએસ નું નામ શું છે કે શન્ટ અવરોધ, અને નામ આપીશું બેટા આપણે શન્ટ એટલે કે લઘુ અવરોધ કે જેને જોડવાથી આપણા ગેલ્વેનોમીટરને નુકસાનથી આપણે બચાવી શકીએ. ચલો કેવી રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન થાય છે ચલો સમજીએ. તો ખરેખર મપાવો જોઈતો તો પ્રવાહ કેટલો બેટા I બરાબર V ભાગ્યા R, અને મપાતો કેટલો હતો કે જો સીધું ગેલ્વેનોમીટરને વાપરીએ પ્રવાહ માપક સાધન તરીકે તો આ પ્રવાહ મપાતો. હવે સમજો કે શન્ટ જોડવાથી શું ફાયદો થયો. હંમેશા પ્રવાહ એવો જ માર્ગ પસંદ કરે કે જ્યારે તેની મુશ્કેલી જ્યાં છે એ સૌથી ઓછી હોય, એટલે કે લઘુ અવરોધ વાળા માર્ગે હંમેશા વધુ મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થાય. આપણા જેવું જ છે, મનુષ્ય જેવું જ કે માણસ પણ હંમેશા ઓછા અવરોધ વાળો જ માર્ગ પસંદ કરે. જીવનમાં ઓછી મુશ્કેલીઓ જ્યાં પડતી હોય એવા જ રસ્તે માણસ ચાલતો હોય છે. વધુ મુશ્કેલી વાળો માર્ગ કોને પસંદ છે ભાઈ? તો એવી રીતે બેટા અહીંયા આગળ પણ મોટા ભાગનો જે પ્રવાહ છે એ શન્ટમાંથી વહી જશે, અને થોડા ઘણો પ્રવાહ કે જે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, જેને આપણે IG થી ડિનોટ કરીશું, કે જે IG વડે દર્શાવ્યા છે, એટલો જ પ્રવાહ એમાંથી જશે જેથી ગેલ્વેનોમીટરને નુકસાનથી બચાવી શકાશે. એટલે કે માત્ર પૂર્ણ સ્કેલ પણ કદાચ આવર્તન ન દર્શાવે એટલો પ્રવાહ આપણને ગેલ્વેનોમીટરમાંથી મળશે, અને બાકીનો બધો જ પ્રવાહ જે છે એ શન્ટમાંથી વહી જશે, કેમ કે શન્ટ એ લઘુ અવરોધ છે, ખૂબ નાના મૂલ્યનો અવરોધ છે. તેથી મોટા ભાગનો પ્રવાહ અહીંથી જતા ગેલ્વેનોમીટરને આપણે ડેમેજથી બચાવી શકીશું. બીજું, ડેમેજથી તો ચલો બચી ગયા, એટલે બીજા પ્રકારની બીજી જે મુશ્કેલી મેં અહીંયા લખી છે એનું તમને નિવારણ મળી ગયું. હવે બીજી મુશ્કેલી હતી કઈ, તો કે એક મુશ્કેલી આ પણ છે કે પ્રવાહ જે માપવો છે એ સાચો પ્રવાહ મપાતો ન હતો. તો આ જે તંત્ર તમને દેખાય છે બેટા, આપણે આને એ મીટર કહીએ છીએ. સમાંતરમાં શન્ટ જોડ્યા પછીનું જે આખું તંત્ર ગેલ્વેનોમીટર સાથેનું, એને આપણે શું નામ આપીશું બેટા? એ મીટર કહીશું. હવે એ મીટરનો જે અવરોધ છે, એ મીટરનો અવરોધ પહેલા માત્ર અહીંયા આપણી પાસે ગેલ્વેનોમીટર એ મીટર તરીકે હતું, એટલે એનો અવરોધ RG હતો. શન્ટ જોડ્યા પછી અવરોધ કેટલો થઈ જાય છે ચલો ચેક કરીએ. તો RG ડેશ નામ આપી દઉં છું બેટા. તો સમાંતરમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર RG × RS / RG + RS થશે. તો તમે સમજી શકો છો કે આપણે સારી રીતે જાણીએ છીએ બધાએ કે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય બેટા સમાંતરમાં જોડેલા અવરોધો પૈકીના નાનામાં નાના મૂલ્યના અવરોધ કરતા પણ નાનું હોય. તો એનો અર્થ કે આ જે RG અને RS છે એમાંથી RS ખૂબ નાનું મૂલ્ય છે RG ની સાપેક્ષમાં. અહીં લખી દઉં છું RS is less than RG, અને તેથી RG ડેશ નું મૂલ્ય લગભગ એમ કહી શકાય કે RS કરતા પણ નાનું મળે, એટલે એપ્રોક્સિમેટલી આપણે RS કહી દઈએ. હવે RS તો સ્વાભાવિક છે, ખૂબ નાના છે, અને તેથી તમે જોયો કે આટલા એ મીટર તંત્રનો અવરોધ એ ખૂબ નાનો છે, જે આની સાથે શ્રેણીમાં ઉમેરાવાથી પ્રવાહ ઉપર કંઈ ખાસ અસર થશે નહીં અને સાચો પ્રવાહ માપી શકાશે. તો આમ I ડેશ લગભગ I જેટલો પ્રવાહ માપી શકાશે. અને જે આપણે પ્રવાહ માપવા માટેનો જે પ્રોબ્લેમ હતો, એટલે કે જે આપણી મુશ્કેલી હતી, એનું સરળતાથી આપણે નિવારણ લાવી શક્યા.
તો આવી રીતે બેટા શન્ટ અવરોધને જોડવાથી આ મુશ્કેલીનું નિવારણ આવી શકે છે. તો બંને પ્રોબ્લેમનું એક જ સમાધાન, લઘુ અવરોધ જોડવો અને આ પ્રકારે સોલ્યુશન મેળવવું. હવે ચલો શન્ટ આપણે સૂત્ર તો મેળવવું પડશે. અહીંયા આગળ આપણે નક્કી કર્યું કે શન્ટ જોડવો, પણ કેટલા મૂલ્યનો જોડવો, આપણે કેટલો પ્રવાહ માપવો છે એ પણ નક્કી કરવું પડશે. આપેલ ગેલ્વેનોમીટર વડે કેટલો પ્રવાહ માપવો છે એ મુજબ શન્ટનું મૂલ્ય નક્કી થતું હોય છે. તો ચલો શન્ટ અવરોધનું સૂત્ર પણ મેળવી લઈએ. શન્ટ અવરોધનું સૂત્ર મેળવવા માટે અહીંયા આ સર્કિટની અંદર એટલે કે આ બંધ પરિપથમાં આપણે કિર્ચોફનો નિયમ લગાડીશું. ચલો જોઈએ કે બંધ પરિપથમાં શન્ટનું સૂત્ર આપણે હેડિંગ લગાવી દઈએ, તમને ખ્યાલમાં રહે કે આપણે શન્ટના સૂત્ર તરફ જઈ રહ્યા છીએ. તો શન્ટનું સૂત્ર કે બંધ પરિપથમાં કેવીએલ લેતા, કિર્ચોફનો બીજો નિયમ લેતા. ચલો અહીંયા ધ્યાન આપજો બેટા. આઈજી પ્રવાહ વહી રહ્યો છે. અહીંયા આગળ પ્રવાહની દિશામાં જ્યારે તમે જતા હો છો ત્યારે માઇનસ આઈજી ઇન્ટુ આરજી લખો છો. પછી તમે આમ જવાના છો, પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છો એટલે પ્લસ આઈએસ ઇન્ટુ આરએસ લખવાનું છે. આઈએસ ઇન્ટુ આરએસ ઇઝ ઇક્વલ ટુ લૂપ પૂરી થતા ઇક્વલ ટુ 0 લખીએ છીએ આપણે જનરલી જે રીતે લખતા હતા એ જ રીતે. તો આઈએસ ઇન્ટુ આરએસ બરાબર આરજી ઇન્ટુ આઈજી. આપણે કરતા બનાવે છે આરએસ ને, તો આરએસ ઇઝ ઇક્વલ ટુ આરજી ઇન્ટુ આઈજી અપોન આઈએસ. પરંતુ આપણે જાણીએ છીએ સારી રીતે કે આ જંકશન બિંદુ આગળ કિર્ચોફનો પ્રથમ નિયમ લગાડીએ તો કેસીએલ લેતા, તો જંકશન બિંદુ આગળ કેસીએલ લેતા આઈએસ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે અહીંયા આગળ આઈ માઇનસ આઈજી. કેમ કે આઈજી અને આઈએસ નો સરવાળો બેટા આઈ થશે, તેથી આઈએસ જે છે એ આઈ માઇનસ આઈજી બરાબર થશે. ચલો આઈએસ ની કિંમત બેટા અહીં મૂકી દઈએ આપણે. તો આરએસ ઇઝ ઇક્વલ ટુ આરજી ઇન્ટુ આઈજી અપોન આઈ માઇનસ આઈજી મળશે. તો આ પ્રકારે આપણે શન્ટનું સૂત્ર મેળવી શકીએ છીએ. આ થયું આપણા શન્ટનું સૂત્ર. એટલે કે જો તમારે આઈ જેટલો પ્રવાહ માપવો છે તો એના માટે જરૂરી શન્ટ આટલો જોડવો પડશે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં. તો આ આપણું એ મીટર તંત્ર થયું. મતલબ કે નાનામાં નાનો અવરોધ અહીંયા જેટલો બને એટલો નાનો અવરોધ જોડીશું એટલો વધુ સારો ફાયદો મળશે આપણને. તો યાદ રાખો, આદર્શ એ મીટરનો અવરોધ આ આપણું એ મીટર તંત્ર થયું જેનો અવરોધ નાનામાં નાનો મળે છે આરએસ જેટલો. તો બેટા એ શક્ય બને એટલો નાનો હોય એટલું વધારે સારું રહેશે. એટલે આદર્શ એમીટરનો અવરોધ 0 હોવો જોઈએ. યાદ રાખવા વિધાનને, એમસીક્યુમાં બહુ કામનું છે બેટા. આદર્શ એમીટરનો અવરોધ, આદર્શ એમીટરનો અવરોધ 0 હોય છે. 0 હોય છે. ખૂબ અગત્યની વાત છે, ખૂબ અગત્યનું વિધાન છે આ. હવે જુઓ, માની લઈએ કે આપણે એવું ગેલ્વેનોમીટર બનાવવું છે કે જેની પ્રવાહ ક્ષમતા કરતા n ગણો પ્રવાહ માપી શકે. તો ચલો ચેક કરીએ કે કેટલો શન્ટ જોડવો જોઈએ. આપેલ ગેલ્વેનોમીટર વડે n ગણો પ્રવાહ માપવા માટે જરૂરી શન્ટ. બરાબર. તો ચલો જોઈએ. તો શન્ટનું સૂત્ર શું છે? આરએસ ઇઝ ઇક્વલ ટુ આરજી ઇન્ટુ આઈજી અપોન આઈ માઇનસ આઈજી. જો માપવાનો પ્રવાહ કયો છે તો કે આ આઈ છે ને એ માપવાનો પ્રવાહ છે. આઈ એ માપવાનો થતો પ્રવાહ છે અને આઈજી એટલે પ્રવાહ ક્ષમતા છે. આરજી એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ છે. તો જે માપવાનો પ્રવાહ છે ને એ n ગણો, પ્રવાહ ક્ષમતા કરતા n ગણો. તો બેટા ધ્યાન રાખજો, હું આઈ ના સ્થાને n ટાઈમ્સ આઈજી લખી શકું. આઈજી એટલે પ્રવાહ ક્ષમતા, એના કરતા n ગણો પ્રવાહ માપવો છે તો આઈ ના સ્થાને n ટાઈમ્સ આઈજી માઇનસ આઈજી. બેટા ઉપર અહીંયા આરજી ઇન્ટુ આઈજી છે, છેદમાં પદ જે છે એમાંથી આઈજી નો કોમન કાઢી લઉં તો કૌંસમાં વધે બેટા n માઇનસ 1. તો આઈજી આઈજી નું ઉડાડો તો બાકી પદ શું બચ્યું? આરજી અપોન n માઇનસ 1. તો આમ શન્ટનું સૂત્ર, શન્ટનું મૂલ્ય તમને મળી જશે આ સૂત્ર વડે કે જો તમારે n ગણો પ્રવાહ માપવો છે તો આરએસ બરાબર આરજી અપોન n માઇનસ 1. પ્રવાહ ક્ષમતા કરતા n ગણો પ્રવાહ માપવા માટેનું આ સૂત્ર થયું. ધારો કે આપેલ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા જે છે એ 10 મિલી એમ્પિયર છે અને મારે એના વડે માપવો છે 10 ગણો પ્રવાહ એટલે કે 100 મિલી એમ્પિયર માપાવડાવો છે. તો એના માટે શું કરવાનું તમારે? તો કે 10 ગણો પ્રવાહ કયો એટલે n બરાબર અહીંયા 10 મૂકવાના છે, n માઇનસ 1 એટલે કે 9 થઈ જશે. સપોઝ કે ગેલ્વેનોમીટરનો અવરોધ જે છે એ 90 છે તો 90 ભાગ્યા 9 થતા 10 ઓહ્મનો અવરોધ તમારે જોડવો જોઈશે. ત્યારે તમે આપેલ ગેલ્વેનોમીટર વડે એ 100 મિલી એમ્પિયરનો પ્રવાહ માપી શકશો. રાઈટ. તો દરેકને આટલી ખબર પડી ગઈ હશે બેટા કે આપેલ ગેલ્વેનોમીટરને એ મીટર તરીકે વાપરવામાં જો સીધું વાપરવા જઈએ તો કેવી મુશ્કેલી આવશે, એનું નિવારણ શું છે અને એ નિવારણમાં જે જરૂરી શન્ટનું સૂત્ર આપણે મેળવ્યું છે એ ખૂબ અગત્યનું સૂત્ર છે જેનાથી એમસીક્યુ બેટા પૂછાય છે. ખાસ ધ્યાન રાખીશું બેટા, એમસીક્યુ માટે ખૂબ કામનું સૂત્ર છે આ. દાખલામાં પણ એટલું જ અગત્યતા ધરાવે છે અને એમસીક્યુ માટે ખાસ ધ્યાન રાખજો. ગુજકેટ અને ગુજરાત બોર્ડ અને સાથે નીટ જેડબલઈ બધા માટે ખૂબ કામનું સૂત્ર તમને મળી રહ્યું છે.